એક જંગલની વચ્ચોવચ એક તળાવમાં એક વાતોડિયો કાચબો રહેતો હતો. કાચબાના બે સૌથી પ્રિય મિત્રો હતા, બે સફેદ સારસ. કાચબો ખૂબ જ વાતોડિયો હતો, એટલા માટે એ હંમેશા એ બંનેને તળાવ અને જંગલની વાર્તાઓ સંભળાવીને ખુશ કરી દેતો હતો. ગરમીની ઋતુ હતી અને સખત ગરમીને લીધે તળાવનું પાણી સુકાવા માંડ્યું હતું. અગર આમ જ ગયો તો માછલીઓ સાથે હું પણ મરી જઈશ. માછલીઓ સાથે મને મારી નાખશે. મને કાંઈ પણ કરીને અહીંયાથી બચાવી લ્યો. અગર હું અહીંયા રૂકીશ તો મરી જઈશ. અરે એમ ના બોલ, કાચબો સાચું કહી રહ્યો છે. પણ અમે સારસ કેવી રીતે આ કાચબાને અહીંયાથી લઈ જઈશું? તમારી ચાંચ વચ્ચે એક લાકડી રાખીને હું ટાંગી જઈશ. તમે બંને પોતાની ચાંચથી લાકડીની છોરને પકડજો અને ઉડજો. તકનીક તો સારી છે, પણ એક વાત છે, ઉડતી વખતે મોઢું નહીં ખોલવાનું અને વાતો પણ નહીં કરવાની. હા, હું વાત નહીં કરું. કાચબાને પહેલા થોડો ડર તો લાગ્યો, પણ થોડા સમય બાદ એને આકાશમાં ઉડવાની મજા આવવા લાગી. કાચબાને માત્ર એક વાતનું દુઃખ હતું કે ઉડતા ઉડતા એને વાતો કરવાની મનાઈ હતી. બે સારસને કાચબાને લઈ જતા જોઈને કાગડાને ખૂબ હેરાની થઈ. કાગડાએ ઉડતા કાચબાને જોઈને એને ચીડવતા કહ્યું, અરે રે, આ શું કાચબો ઉડી રહ્યો છે? કાગડાને ચીડવતો સાંભળીને કાચબાથી બિલકુલ રહેવાયું નહીં. કાગડાને જવાબ આપવા માટે જેવું કાચબાએ મોઢું ખોલ્યું એ નીચે પડી ગયો. મારાથી ભૂલ થઈ છે એમ વિચારીને કાચબો શરમને મારે ચાલવા માંડ્યો.